જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છે બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આપણા ઘરે ચોરાના ઝાડ ઉગાડ્યા છે. હવે એમાં જુઓ ચોરા થયા છે મસ્ત મોટા મોટા. તો આજે આપણે કીધું તોડી લઈ અને શાક બનાવીશું. તો મકોડાએ કેટલા છે અંદર. ચાલો મંડી આપણે દોડવા એક બાજુથી. ઘણા બધા છે, 7 જેટલા નીકળશે આજે. ફ્રેન્ડ્સ આટલા બધા ઉતરી ગયા છે જોરા. એવી ઘણા બધા છે ઝાડમાં. આજે ચોરાનું શાક ખાવાનું ને? ચોરાનું હા. ઉતારીને તો પાકી જવા. આ બાજુ છે વાળે પણ છે ઘણા. અમુક હજી છે કાચા છે. આ બધા છે એ કાચા જેવા છે. 2-3 દિવસ રહીને કરશે. પપૈયાના ઝાડ છે. તો જો ફ્રેન્ડ્સ, આટલા બધા ચોરા ઉતરા છે અહીંયા કને. આટલા ઝાડમાં જો આશરે અડધો કિલોને ઉપર હશે ચોરાને. કિલો હોય, અડધો કિલો. અને ચોરા છે અત્યારે બહુ મોંઘા બજારમાં. તો જો આવ્યા છે તો ઉતારવા કામ આવ્યા ને શાક બનાવશું આપણે. હજી છે માકાના કોક વચમાં પડ્યા છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.